ભાવનગર શહેરના લાલ ટાંકી વિસ્તારમાં આવેલા મીઠાઈની દુકાનમાં મીઠાઈના પેકેટમાંથી નીકળી હતી જીવાત। પંડ્યા ડેરી ફાર્મ નામના મીઠાઈવાળાની મીઠાઈમાં નીકળી હતી જીવાત। શિયાળામાં ખજૂર પાક, અડદિયો જેવી મીઠાઈનું સેવન કરતા લોકો વધુ હોય છે। જાગૃત નાગરિક દ્વારા મીડિયાને સાથે રાખી મીઠાઈના પેકેટ ખોલાવ્યા, જેમાંથી જીવાતો જોવા મળી હતી। જ્યારે પંડ્યા ડેરી ફાર્મના માલિકની મીઠાઈમાં જીવાત નીકળવા બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પોતાનો લૂલો બચાવ કરતા જોવા મળ્યા હતા। આરોગ્ય સાથે છેડા કરતા આવા મીઠાઈવાળાઓ ઉપર તંત્ર દ્વારા કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। જેકે સિંહ ગુજરાત સાથે હિરેનભાઈ ભાવનગર। નામ પંડ્યા હિંમતભાઈ। આ તમારી દુકાન આવી છે ને? મારે લાલ ટકે દુકાન છે, પરસાણનો લેનો છે મારું કામકાજ। ગ્રાહકનો કાંઈક આક્ષેપ છે, અંદર કાંઈક જીવાતો નીકળે છે, શું છે એ? મારો વર્ષો જૂનો એક કસ્ટમર છે, અને આ કાંઈક અડદિયો અને એ ડ્રાયફ્રૂટ શીખીને એવું કાંઈક લઈ ગયા હતા, તો એ લોકોને કાંઈ ફરિયાદ હતી તો તપાસ કરી છે અને જોયું છે બધું ભાઈ, એટલે એને વાતચીત થઈ ગઈ છે વ્યવસ્થિત રીતે, અને કસ્ટમરને સંતોષકારક જવાબ થાય એવું કામ એને આપણે આપ્યું છે। એટલે કાંઈ પણ માણસોથી ભૂલ રહેશે તેનું આગળ ધ્યાન દોરી અને વ્યવસ્થિત રીતે આગળનો ઉપયોગ કરીશું છે। આની અંદર નીકળે છે ફાઇનલ છે? હવે એ આમાં છે ને એ ગ્રાહકની ફરિયાદ છે, હવે એને જોવરાઈ લેવું, અને મારો કસ્ટમર વર્ષોથી છે એટલે એ શું છે એને જોયું એને કીધું છે, પણ હું જોવરાવીને પછી કહીશ જે હું છે। કસ્ટમરમાં એવું છે, હું મારા ઘરે ખુદને ઘરે પર્સન છે ને એટલે હું બહાર હતો, એટલે ફોન આવ્યો ને કસ્ટમર અહીંયા રૂબરૂ આવ્યો છું। હવે એમાં શું છે એને વાત થઈ ગઈ છે, કસ્ટમરે કીધું છે હું આવું બે દી પછી વાત કરીશ। હવે એ જોવરાય પછી ખબર પડે ને, એ પેલા તો મને કેમ ખબર પડે? મારા કસ્ટમરે કીધું છે તો હું જોવરાય એટલે તપાસ કરાવી। નહીં, હું પોતે જ બનાવું છું। હા, અમે બનાવતી વખતે એમાં એવું છે ખજૂરની આઈટમ હોય એટલે કાંઈ હોય નહીં, ડ્રાયફ્રૂટ ને ખજૂર બધું શેકાય ને બનતું હોય એટલે કાંઈ હોય નહીં, પણ છતાંય જોવરાયેલી એના કારણે કસ્ટમર એટલે અમારો ભગવાન છે, જે અમારા ભગવાને કીધું પ્રમાણે અમે આગળ જોઈ અને જે છે તેનો સંતોષકારક જવાબ જે છે તે જોઈ લઈશું। હવે કસ્ટમરે ફરિયાદ કરી છે, હવે ખજૂર શીખી ખાધી પછી માંદા પડ્યા છે એવું મને એ લોકોએ કાંઈ કીધું નથી, એને મને ખાલી ફરિયાદ કરી છે ભાઈ થોડુંક ધ્યાન દોર્યો ને શેઠ, મારો વર્ષોથી છે નામ મારા મિત્ર છે એટલે મેં જોઈ અને જવાબ આપી છે ને જે છે। હા, 2-4 દિનો જ હોય, જાજુ હોય નહીં, એના કારણે શાળાની ઋતુની સિઝન છે ને એટલે લાંબુ બનાવવામાં આવતું ન હોય, અને રોજે રોજનો વેચાઈ જતો અને થોડો લોટમાં બનાવવાનો, થોડો લોટ વેચવાનો હોય। મારું નામ સંજયભાઈ જાદવ છે। અહીંયા પંડ્યા ડેરી ફાર્મમાંથી હું છેલ્લા 6-7 દિવસથી દર બીજા ત્રીજા દિવસે શિયાળાની ઋતુ હોવાથી મારા બાળકો માટે અલગ અલગ અડદિયો પાક, ખજૂર પાક, આ બધી અલગ અલગ મીઠાઈઓ લેતો। મારા બાળકો છેલ્લા 2 દિવસથી આ મીઠાઈઓ ખાય છે, પરંતુ આજે મારે મીઠાઈ ખાવાની હતી, મેં મીઠાઈની અંદર પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું તો આમાં મોટા પ્રમાણમાં જીવાત અને જીવજંતુઓ જોવા મળેલ, તો મારા બાળકો અને મારા પરિવાર માટે આ એક જોખમ છે। આ લોકો સામે યોગ્ય કાર્યવાહી થાય એવી હું આપની પાસે આશા રાખું છું। દુકાનદાર પાસે અમે પ્રત્યક્ષ નિરીક્ષણ માટે આવ્યા તો એમને અમારા પેકેટની અંદર જીવાતો બતાવી, એમની દુકાનમાં રહેલ જે મીઠાઈ પડી હતી એની અંદર પણ અમે જીવાત એમને દેખાડી, તો એ લોકોએ સ્વીકાર્યું છે ના ના અમારી મીઠાઈની અંદર જીવાતો છે, અને ઘણા લોકો અહીંયાથી લઈ જાય છે તો બધાના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે। સવારે આજ રોજ સવારે મારી નાની દીકરી છે એને ઉલટીનો પ્રશ્ન રહેલો, સવારે જ એને ઉલટી થઈ એટલે એનું આરોગ્ય છે થોડુંક બગડેલું છે।